રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં ડિમોલિશનની પ્રોસેસ જ્યારે થવાની હતી તો એના અગાઉથી જ દરેક ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન થઈ ચૂક્યું હતું. માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સરની નિગરાની હેઠળ આ જે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે અને ઘણા લાંબા સમય સુધી આજી નદીના જે સરે વાત કરી એમ કે પૂરનો તો પ્રશ્ન હતો જ હતો, પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન અને અમારું રિસ્પોન્સ ટાઈમ જે સાંકડી નાની ગલીઓમાંથી કોઈને મદદ પણ જરૂર હોય તો એ પહોંચાડવામાં પ્રશ્ન રહેતો હતો. તો આની અંદર સૌથી પહેલાં તો લોક દરબાર, શાંતિ સમિતિ, મહોલ્લા સમિતિ અને જે રીતે વાત કરી કે બિલકુલ સંઘર્ષ વગરનું ડિમોલિશન કરવા માટે ઘરે ઘરે જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ અને ફાયરની ટીમો જતી, સાથે સાથે PGVCLની ટીમો પણ પોતાની કાર્યવાહી માટે જતી કે લાઇટ કનેક્શન કે નળ કનેક્શન કાપવા જતી, તો પોલીસની ટીમ પણ સાથે રહેતી. આ માટે 2000થી વધારે પોલીસ જવાનો સાથે તૈનાત રહ્યા અને માનનીય DGP સરે અમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી, કારણ કે અહીંયા મહિલા, વૃદ્ધો, બાળકો સાથે રહેતા પરિવાર સાથે ડીલ કરવાનું હતું, એટલા માટે કોઈને પણ સંવેદની જે લાગણીશીલતા હોય કે કોમી લાગણી દુભાય નહીં એની સાથે પણ વર્ક કરવાનું હતું. એટલે આની અમારું જે આખું કમ્પોનેન્ટ હતું એમાં 50% કમ્પોનેન્ટ અમે મહિલા પોલીસનો યુઝ કર્યો. એમાં 8 SRPF કંપની અને સ્પેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે RAFની તર્જ ઉપર બનાવવામાં આવી છે, 2 SAF કંપની અમને ફાળવવામાં આવી અને આખું જે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદ આપણે લીધી. ડ્રોન સર્વેલન્સથી માંડી અને સોશિયલ મીડિયા મોનિટરિંગથી માંડી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્લાનિંગ જે છે એ કરવાથી માંડીને અમારા વોચર્સ જે છે એમણે ખૂબ એક્ટિવ રોલ આની અંદર ભજવેલો છે. જે પણ વાત કરીએ કે આ જે ખોલીઓની વાત કરીએ કે ઓડિયોની વાત કરીએ તો આની અંદર અનેક ગુનેગારો છેલ્લા 10-15 વર્ષ અમારા પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોની વાત કરીએ તો હિસ્ટ્રી સીટર્સ, અસામાજિક તત્વો, ટપોરીઓના ઘણા બધા અડ્ડાઓ અહીંયા પનપી રહ્યા હતા. જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી NDPSના મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય. છેલ્લામાં છેલ્લી ફાયરીની ઘટના ઘટી એમાં અમે ગુસ્સી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એમને આશ્રય સ્થાન રહેલું હતું. એ સિવાય પણ આપણે વાત કરીએ તો શરીર સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200 જે હિસ્ટ્રી સીટર્સ જે છે એ એનું અહીંયા આશ્રયસ્થાન હતું. આ જે ડિમોલિશન થયું છે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે આ લોકો નાની નાની ઓડિયો બનાવી અને એને ભાડે ચડાવી અને એની જે ઇન્કમ છે, જે આર્થિક લાભ મેળવી અને એને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં જે કરતા હતા એ જે નેક્સસ છે આખું તૂટ્યું છે. અને વ્યાજખોરી જે છે કે એ જે પૈસો જે છે એ જે પણ જરૂરિયાતમંદ હોય એને ઊંચા વ્યાજે આપવાનું અને એને આખા વ્યાજના ચક્રમાં ફસાવી અને એનું શોષણ કરવાનું જે ચક્ર છે એ પણ આમાં તૂટશે. આખી સમગ્ર પ્રક્રિયા જે છે એની અંદર અમારી સ્પેશિયલ જે ટીમો હતી, એ ક્વિક રિસ્પોન્સ ટીમ હોય કે પછી અમારું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય કે અમારી ક્રાઇમની ટીમો હોય, એમે ખભા મળાવીને કામ કર્યું છે. અને સૌથી બેસ્ટ પાર્ટ આનો અહીંયા એ રહ્યો છે કે 14 જેટલા ધાર્મિક સંસ્થાનો પણ હતા અને અત્યારે આપણે જાણીએ છીએ પવિત્ર રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે, એટલે આખા અહીંયા મિશ્ર વસ્તી છે. આખું વસ્તીનું જે સેન્સસ જે છે એ ધાર્મિક રીતે, પ્રાદેશિક રીતે અને અહીંયા પરપ્રાંતીય પણ ઘણા બધા રહી રહ્યા છે. એટલે બધા જ પ્રકારની મિશ્ર વસ્તીની સાથે કોઈને પણ તકલીફ ના પડે એ રીતે વર્ક કરવામાં આવ્યું. અને જ્યાં ધાર્મિક સંસ્થાન હતા એમાં પણ લાગણી દુભાઈની એ રીતે જે તે શાસ્ત્રોક્ત વિધિથી એનું ઉત્થાપન કરી અને પુનઃસ્થાપન થાય એવી રીતે સુવ્યવસ્થાનું આયોજન થયું. વિચારો કે પહેલા દિવસે અમે 1119 દબાણો તોડી શક્યા, બીજા દિવસે અમને ખૂબ અઘરું પડ્યું કેમ કે બધા 2-2, 3-3 માળના મકાનો એ તોડવા માટે અમારા JCB પણ ખૂબ મહેનત લાગી. એટલે એવું નથી, હું આનાથી જે આંકડાથી આપણે ક્લિયર કરું છું કે એવું નથી કે સાવ કોઈ કાચા અને સાવ ઝૂંપડીઓવાળી સ્થિતિ હતી. આ ઉપરાંત અમે જો થોડુંક કિંમતને અંદાજિત આપણે આંકીએ ને તો 5 લાખ રૂપિયાથી જેની આવક કિંમત વધતી હોય ને મકાન બનાવવાની કિંમત 5 લાખથી વધારે, એવી કિંમતના અમને 750થી વધારે મકાનો મળે છે, જેની આમ અંદાજિત કિંમત આપણે બધે વેલ્યુએશન, ડિટેલ વેલ્યુએશન દરેક વસ્તુનું ના થઈ શકે એટ ધ ટાઈમ ઓફ ડિમોલિશન, પણ તમને નરી આંખે જેની કિંમત દેખાય છે કે આ બનાવતા 5 લાખથી વધારે આપણે ખર્ચો થઈ ગયો હોય એવા 750 મકાનો આની અંદર અમને જોવા મળ્યા. એનાથી મિત્રો હવે આ સમયે હું આપને કમ્પેરિઝન આપું કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ અને આજે પણ મહાનગરપાલિકા, કેમ કે PMAY જેવી એક
એક એમ્પાવરિંગ સ્કીમ અમારી પાસે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સ્કીમ કે જે એકદમ બ્લેન્કેટ કવરેજ આપે છે કે બનાવો આવાસ, અને જે અમારી પાસે સરકાર ઈચ્છે છે કે અમે બનાવીએ. આ સ્કીમમાં અમે 2 લાખમાં આવાસ હમણાં આપને નવી અમારી જે અમારું રિપેરિંગ થાય છે 2 લાખમાં એ આપવાનું વિચારી રહ્યા છે. 2 લાખમાં તમને સરકારી આવાસ મળે, કાયદેસર મળે, એની નીચે આંગણવાડી મળે, એમાં પાણીની સુવિધા મળે, એમાં ડ્રેનેજ મળે અને સુવ્યવસ્થિત આયોજિત હોય મકાનો. એની સામે 5 લાખની કિંમત થઈ શકે એવા અમને 750 મકાનો એવા પણ મળ્યા છે કે જે સરકારની દબાણવાળી જગ્યામાં અને આ રીતે હોય છે. એટલે એક છે. અને 250 જેવા મકાનોની કિંમત હું કાઢું તો 15 થી 20 લાખ રૂપિયાની એવરેજ ખર્ચ થઈ શકે એવા અમને 250 જેવા આવાસો આની અંદર જોવા મળ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે. હું ફક્ત 2024નો આપને આંકડું આપું તો 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા ત્યાંથી, 1378 લોકો, અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાંથી. અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા. ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ ફસાઈ ગઈ હતી ત્યાં. એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે. જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું, સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર, એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે. અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે, જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે આની પાછળ. એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે. એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે. અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો થયો છે. આ થતાં કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ શકાતું, હવે જઈ શકાશે.